જય મુરલીધર મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ આહિરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। રચવા જઈ રહ્યો છે મહારાસ અને શું છે એનું આયોજન, હાલો જોઈએ। સર્વપ્રથમ તો આ છે એમનો મેઇન ગેટ, જે આખો રજવાડી ટાઈપ બનાવવામાં આવ્યો છે, જે મુખ્ય મેદાન સુધી જશે। અમને એમની બાજુમાં જ આપેલું છે કાર્યાલય, કંટ્રોલ રૂમ, કે કોઈ પણ અસુવિધા જણાય અથવા તો કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો એમના નિરાકરણ ત્યાં આવી શકશે। કંટ્રોલ રૂમની બાજુમાં જ આપેલું છે ટુ વ્હીલ પાર્કિંગ, જે લોકો બાઇક લઈને આવવાના છે તેમના માટે પાર્કિંગની જે વ્યવસ્થા છે એ કંટ્રોલ રૂમની બાજુમાં જ કરવામાં આવી રહી છે। અને મેઇન ગેટની બાજુમાં જે ગેટ છે એમની અંદર પ્રવેશ કરવાથી આહિરાણીઓ પહોંચે એમના વિશ્રામ ગૃહ એટલે કે એમના ઉતારા તરફ। જે બહેનો પ્રાઇવેટ વાન લઈને આવવાના છે તેમના માટે આ ખાસ ઉતારો બનાવવામાં આવ્યો છે, જે સંપૂર્ણ પેક બનાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને જે આહિરાણીઓને આરામ કરવો હોય તો એ બિંદાસ અહીં આરામ કરી શકે છે, જેથી કરીને બીજા દિવસે એમને રમવામાં સરળ રહે। આ છે આખો ઉતારો, જે જનરલ ઉતારો રહેશે। એમને ત્યાં મોબાઈલ ટોયલેટ અને બાથરૂમની પણ સુવિધા આપેલી છે, જેથી ફ્રેશ થઈ શકાય। આ વિશિષ્ટ સુવિધાઓ છે। અને આ રસ્તો છે જે ડાયરેક્ટ જાય છે મહારાસના ઐતિહાસિક ગ્રાઉન્ડ તરફ। જી હા, ઐતિહાસિક ગ્રાઉન્ડ આ આવી ગયું છે ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશ દ્વાર। જી હા, કે જે ગ્રાઉન્ડ પર આહિરાણીઓ ઇતિહાસ રચવાની છે, વર્લ્ડ રેકોર્ડ બનાવવાની છે, આ એ જ ગ્રાઉન્ડ છે કે જે તમે જોઈ શકો છો કે ખૂબ જ વિશાળ ભૂમિની અંદર તૈયાર કરવામાં આવેલું છે આ વિશાળ મહારાસનું ગ્રાઉન્ડ। આ છે અતિથિ વિશિષ્ટ માટેનું સ્ટેજ, ને અહીં આપેલા છે માર્કિંગ, જે પ્રમાણેના રાઉન્ડ હશે ને આહિરાણીઓને એ પ્રમાણે ગોઠવવાનું છે। ને ત્યારબાદ આ છે જે લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક છે એમનું ગ્રાઉન્ડ, કે જ્યાં આપણે લોક ડાયરાને માણી શકશું। અને ત્યારબાદ આ છે બિઝનેસ એક્સપોની જગ્યા, જ્યાં અલગ અલગ સ્ટોલ છે, જેમાં આપણા સમાજના જે બિઝનેસ છે, આપણી સમાજની સંસ્કૃતિ છે, કલા છે, એ એમનું પ્રદર્શિત કરવામાં આવેલી છે બિઝનેસ એક્સપો।